નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ભારતે સૌથી મોટી કાર્યવાહી કરી અને કાર્યવાહીથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન। ડરપોક પાકિસ્તાન જે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું। ડરપોક પાકિસ્તાને સીઝફાયરનું ફરી એકવાર ઉલ્લંઘન કર્યું। કુપવાડામાં મોડી રાત્રે ગોળીબાર કર્યો। ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતીય સેનાના જવાબથી પાકિસ્તાનમાં દહેશત ફેલાઈ છે। પાકિસ્તાને બોર્ડર પરના ગામ ખાલી કરાવી દીધા છે, તો સિયાલકોટમાં પણ મોડી રાત સુધી સાયરન ચાલુ રહી। ભારતનો પાકિસ્તાનને જોરદાર તમાચો છે। આ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના આતંકના આકાઓનો કચ્ચર ઘાણ કરી નાખ્યો। 100 થી વધુ આતંકીઓનો સફાયો કરી નાખ્યો છે ભારતીય સેનાએ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, હજુ પણ ગઈકાલે જે ઘટના ઘટી હતી, આજે પણ એના પડઘા સંભળાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમિતા, મરતા ક્યાં ક્યાં ના કરતા એ પ્રકારની પરિસ્થિતિ હાલ પાકિસ્તાન માટે છે, કેમ કે ભારત દ્વારા જે મોટી કાર્યવાહી કરવામાં આવી, જબરદસ્ત અને આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે, એના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને પાકિસ્તાન પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી। પાકિસ્તાન હવે હવા ત્યાં મારી રહ્યું છે કે અમારે શું કરવું આ પરિસ્થિતિમાં। પાકિસ્તાને ગઈકાલે જે ભારત દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ પછી અલગ અલગ દેશો પાસે, એટલે કે વિશ્વના અલગ અલગ દેશો પાસે ભીખરૂપી મદદ માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ જેટલા મોટા દેશો છે, પ્રતિષ્ઠિત દેશો છે, એમને મદદ માટે કોઈ એવી સામે ચાલીને પહેલ નથી કરી અથવા તો મદદ કરવાની તૈયારી નથી બતાવી। એના પરથી અંદાજો લગાવી શકાય છે કે ભારતની શક્તિ અને પરચો વૈશ્વિક સ્તરે કેટલો મજબૂત છે। ભારતના જે અલગ અલગ દેશો સાથેના સંબંધો છે એ પણ કેટલા મજબૂત છે, કેમ કે આતંકવાદ એક એવી વસ્તુ છે કે એને કોઈ પોષવા નથી માંગતું, એને કોઈ એન્ટરટેન કરવા નથી માંગતું, ને એટલા માટે જ ભારતનો સાથ અને સહકાર જે અટેક થયો હતો પહેલગામમાં એ પછી ભારતનું સમર્થન મળ્યું હતું આતંકવાદ સામેની લડાઈમાં। એમાં મોટા દેશો જેમ કે ઇઝરાયલ હોય અથવા તો રશિયા હોય અથવા તો અરેબિયન કન્ટ્રી લઈ લો, દરેક એવા દેશો છે કે ભારતનો સાથ અને સહકાર આ આખી આતંકવાદ સામેની લડાઈમાં આપી રહ્યા છે। અને મરતા ક્યાં ક્યાં ના કરતા એ પ્રકારનો જે ઉલ્લેખ કર્યો એના પર આપણે કહું તો ગઈકાલે જ્યારે આખી કાર્યવાહી કરવામાં આવી એ પછી સતત પાકિસ્તાન દ્વારા બેશરમીપૂર્વક, કાયરતાપૂર્વક જે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને એમાં કેટલાક નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે, એનાથી પાકિસ્તાનને મળવાનું નથી। પાકિસ્તાનને તો ઉલટાની એક તક મળી હતી કે જે પાપ અત્યાર સુધી કર્યા છે, આતંકવાદનો ફેલાવો કરીને એ પાપ ધોવાની મોટામાં મોટી તક હતી, પણ એ તક પણ પાકિસ્તાન ગુમાવી ચૂકી છે। જો માની લો કે આ ગઈકાલે હુમલો કર્યો અને પાકિસ્તાને ખૂબ સહેલાઈપૂર્વક સ્વીકારી લીધું હોત કે હા અમારે ભૂલ છે અને અહીંયા પાકિસ્તાની એક્ટિવિટી ચાલતી હતી, પાકિસ્તાન દ્વારા કેટલાક આતંકવાદીઓ છે વૈશ્વિક સ્તરે જે ખૂબ કુખ્યાત છે એવા આતંકવાદીઓને પનાહ આપવામાં આવે છે, એ વાત જો માની લીધી હોત તો પાકિસ્તાનને એક તક મળી હોત સુધરવાની, પરંતુ એ તક પણ ગઈકાલે જતી કરી છે। ગઈકાલે જે તસવીરો આવી હતી, જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા, એમનો જનાજો કાઢવામાં આવ્યો હતો, ત્યારે પણ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી, કેમ કે પાકિસ્તાની ધ્વજમાં એમને લઈ જવામાં આવ્યા હતા। સેનાના જવાનો, સેનાના અધિકારીઓ હતા, પોલીસ પણ હતી, સાથે સાથે સ્થાનિક નેતાઓ પણ આખી જે અંતિમ વિધિ હતી આતંકીઓની એમાં જોવા મળ્યા હતા। એટલે એ વાત પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે પાકિસ્તાનનો સાથ હંમેશા આતંકવાદની સાથે રહ્યો છે, આતંકવાદ સાથે રહ્યો છે, ને એટલા માટે જ આ ગઈકાલે એ તસવીરોએ પુરાવા આપ્યા હતા। સાથે સાથે પાકિસ્તાન દ્વારા એક ફાંકા ફોજદારી એ પણ કરવામાં આવી રહી છે કે ભારતીય સેનાના જેટ ઉડાવી દેવામાં આવ્યા છે, એવી ફાંકા ફોજદારી પાકિસ્તાન કરી રહ્યું છે। પરંતુ એક જે ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે, પાકિસ્તાનના રક્ષા મંત્રી એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, એમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી હતા એ જવાબ આપતા ફાંફા પડી ગયા હતા અને એમને દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયામાં એવિડન્સ છે। હવે સોશિયલ મીડિયામાં એવિડન્સના આધારે એ લોકો આ પ્રકારનો મોટો દાવો છે એના પર સત્યતા કેવી રીતે સ્વીકારવી, હકીકત કેવી રીતે સ્વીકારવી, કેમ કે એમની પાસે જો પુરાવા હોય તો રજૂ કરી ચૂક્યા હોત, પરંતુ એમની પાસે એક પણ એવા પુરાવા નથી કે પાકિસ્તાન દ્વારા ભારતીય સેનાને અથવા તો ભારતીય જે એર સ્ટ્રાઇકમાં જે ઉપયોગમાં લેવાયેલ જે એરક્રાફ્ટ છે એને નિશાનો બનાવવામાં આવ્યા હોવાની જે વાત કરવામાં આવે છે, દાવો કરવામાં
બનાવવામાં આવે છે એ દાવો પણ હાલ ખોટો ઠર્યો છે. એટલે જેટલી ફાંકા ફોજદારી, જેટલાએ ખોટા દાવા કર્યા હતા, જેટલાએ જૂઠાણા ફેલાવ્યા હતા, એ તમામે તમામ જૂઠાણાનો પાકિસ્તાનનો પર્દાફાશ થઈ ગયો છે. પાકિસ્તાન પાસે હવે કંઈ કરવા માટે નથી રહ્યું, કંઈ કહેવા માટે પણ નથી રહ્યું. એના કારણે જ હવા ત્યાં મારીને અલગ અલગ સ્તરો પર વિશ્વ કક્ષાએ જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ને હવે જૂઠાણા હવે ચાલવાના નથી. એટલા માટે જ અલગ અલગ દેશો દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવા માટેની તૈયારી હજુ સુધી દર્શાવી નથી. જેની સામે ભારતે જે મોટી કાર્યવાહી કરી છે એ ભારતની કાર્યવાહીને અનેક દેશોએ બિરદાવી છે, અનેક મોટા મોટા નેતાઓ બિરદાવી છે. ભારતમાં તો સ્વાભાવિક છે, ભારતીય સેનાની કામગીરી પ્રત્યે લોકો ગર્વ અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહે એ પ્રકારની આશા અપેક્ષા સેવી રહ્યા છે. અને એવામાં હવે જ્યારે પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી ત્યારે પાકિસ્તાન હવા ત્યાં મારવામાં કોઈ કચાશ બાકી નથી રાખી. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો પાકિસ્તાન હજુ પણ હવાથી જ મારી રહ્યું છે. એકવાર જ્યારે સાણમાં સમજી જવાની વાત હતી તે તો તેણે સમજ્યું નહીં. આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેને 15 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. પહલગામના હુમલા બાદ 15 દિવસ સુધી તેને સમય આપવામાં આવ્યો હતો, પરંતુ પોતાની